તો આપણે ટીબીની વાત કરતા હોઈએ તો એની ઇટિયોલોજી શું કઈ ટાઈપના ટીબી હોઈ શકે છે, પેથોજેનેસિસ શું છે, એના સ્ટેજીસ શું છે, એનું માઇક્રોસ્કોપિક અપિયરન્સ શું છે, કોમ્પ્લિકેશન શું છે, એ બધી વાત કરવાની. એટલે શું કરવાનું છે, એના કોઝિસ, ટાઈપ્સ, પેથોજેનેસિસ સ્ટેજીસ, મોર્ફોલોજી અને એના કોમ્પ્લિકેશન. તો ડેફિનેશન શું છે? ટીબીને કોચ ડિઝીઝ કહેવાય. કોમ્યુનિકેબલ ક્રોનિક ગ્રેન્યુલોમેટસ, નોટ ઇન્ફ્લામેટરી. ઇટ્સ કારણ કે ઇન્ફ્લામેશન પણ આવે છે, પણ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ક્રોનિક ગ્રેન્યુલોમેટસ ડિઝીઝ. તો ક્રોનિક ગ્રેન્યુલોમેટસ ડિઝીઝ જેમાં હશે શું? મોસ્ટ કેટના ટીબી કોના દ્વારા થતો હોય? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ. અને સોર્સ એક્ટિવ ઓપન કેસીસ હોય છે. બીજું ઓરોફેરેન્જિયલ ઇન્ટેસ્ટાઇનલ ટ્યુબરક્લોસિસ એ રીતે જે એમ્બોવિસ દ્વારા જે દૂધ કન્ટામિનેટેડ થયું એના દ્વારા પીએ તો થાય. એમએવિયમ ઇન્ટ્રાસેલ્યુલરી છે ને, જે નોર્મલ પેશન્ટમાં નથી થતું, એમએવિયમ ઇન્ટ્રાસેલ્યુલરી દ્વારા જેને એઇડ્સ હોય ને એમાં થવાની શક્યતા છે, મતલબ એના જ ઇન્ફેક્શન કરે. તો માઇકોબેક્ટેરિયાના કેરેક્ટરિસ્ટિક શું છે? એક તો એરોબિક સ્લેન્ટર રોડ શેપ બેક્ટેરિયા છે, 2 થી 10 માઇક્રોમીટર લેન્થનું હોય. એમાં શું હોય? લિપિડ કોટ હોય, એના લીધે એનું સ્ટેનિંગ નથી થતું. પણ એકવાર જો સ્ટેનિંગ થઈ ગયું ને તો પછી ડિકલરાઇઝેશન ના થાય. એટલે જ ત્યાંને એસિડ ફાસ્ટ બેસિલાઈ કહેવાય, કારણ કે એસિડ અને આલ્કોહોલ દ્વારા એનું ડિકલરાઇઝેશન નથી થતું. અને કાર્બોલ ફ્યુશન મતલબ જીલ નેલ્સન સ્ટ્રેડોન થાય તો પછી પાછું ડિસ્ટેન ના થાય, મતલબ સ્ટેનિંગ રિમૂવ ના કરે. ધેટ્સ કોલ્ડ એસિડ ફાસ્ટ બેસિલાઈ. હવે એપિડેમિયોલોજી ગમે ને થતું હોય, પોવર્ટી, જે ગરીબી હોય, બહુ આમ ઓવરક્રાઉડિંગ થઈ ગયું, અને જે બહુ ઇલનેસ કહેવાય ને ક્રોનિક ડેબિલિટિંગમાં જે માણસ પહેલેથી બીમાર, ડીએમ, હોડકિન લિમ્ફોમા, માલન્યુટ્રિશન, એમાં બધામાં વધુ છે. મોસ્ટ રિસ્ક ફેક્ટર ઇન્ફેક્શન માટે જવાબદાર છે એચઆઈવી. હવે ઇન્ફેક્શન ડિસીઝનો ડિફરન્સ શું? ઇન્ફેક્શન એટલે કે ભાઈ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એ માણસમાં, પણ સિમ્ટમ નથી ડિસીઝના. અને ડિસીઝ એવા કે ભાઈ એક્ટિવ ટ્યુબરક્લોસિસ છે, એટલે ટ્યુબરક્લોસિસ ઇન્ફેક્શન પછી એના ડિસ્ટ્રક્ટિવ સિમ્ટમેટિક ડિસીઝના મતલબ સિમ્ટમ્સ મેનિફેસ્ટેશન પ્રેઝન્ટ છે. હવે ટ્રાન્સમિશનનો મોડ આપણે જોતા હોય તો ઇનહેલેશન સૌથી મોસ્ટ કોમન મોડ છે. એટલે હવે એના સોર્સ શું છે? સોર્સ એ છે કે ભાઈ ટ્યુબરક્લોસિસ હોય કોઈ સસેપ્ટેબલ હોસ્ટમાં, એનાથી સીધું ટ્રાન્સમિટ થઈ ગયું, અને એ કફિંગ, સ્નીઝિંગ દ્વારા એરો સ્લાઇડ રિસ્પાયરેટરી ડ્રોપલેટ બન્યા, અને એ કોઈ પણ જે માણસ ઇનહેલ કરી દે એને શ્વાસમાં લઈ લે એટલે એમાં ઇન્ફેક્શન થઈ જાય. હવે ટ્યુબરક્લોસિસ બેસિલાઈ ઇન્ફેક્ટ થયા છે, ઇન્ફેક્શન કર્યા છે, એની સિવાયનું છે ઇન્ગેશન. વી ઓલરેડી સો કે જે નોન પાસ્ચ્યુરાઇઝ મિલ્ક છે, ઇન્ફેક્ટેડ કાઉ બોવિસ દ્વારા ઇન્ફેક્ટેડ હોય, એનું દૂધ પી લે તો એ થઈ જાય. અને આ ઓરોફેરેન્જિયલ અને ઇન્ટેસ્ટાઇનલ ટ્યુબરક્લોસિસ કરે, ઇનહેલેશનવાળું પલ્મોનરી કરે છે. હવે અત્યારે તો એ રિમૂવ થઈ ગયું, કારણ કે ઓલમોસ્ટ બધે હવે પાસ્ચ્યુરાઇઝેશન થઈ ગયું છે. પણ હવે કોઈક ઇન્ફેક્ટેડ સ્પુટમને ઇન્ગેસ્ટ કરે, ખાઈ લે, તો પછી પાછું ઇન્ટેસ્ટાઇનનું ટીબી થઈ. નાવ ઇનોક્યુલેશન રેર છે, મતલબ કેવું હોય, પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશનમાં તમને ઘા વાગી ગઈ, કટ એમાં જો અડી જાય તો પછી તમને ટીબી થઈ ગયો. સો ઇનોક્યુલેશન ઇઝ અ રેર. ઇન્ગેશન હવે નથી, હવે ઇનહેલેશન અત્યારે મેઇન છે. ટ્યુબરક્યુલિન મેન્ટોક્સ ટેસ્ટ શું છે? માઇકોબેક્ટેરિયા જ્યારે ઇન્ફેક્શન થાય ને તો ડિલેડ હાઇપરસેન્સિટિવિટીનો ડેવલપ થાય છે, કારણ કે એન્ટીજન માટે, મતલબ જે બેક્ટેરિયાના એન્ટીજન હોય એના માટે. તો એ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ દ્વારા ડિટેક્ટ થાય. એટલે ઇન્ફેક્શનના 2-4 અઠવાડિયા પછી શું કરવાનું? ઇન્ટ્રાક્યુટેનસ ઇન્જેક્શન આપવાનું, 0.1 ml પ્યુરિફાઈડ પ્રોટીન ડેરિવેટિવ પીપીડીનું 0.1 mlનું આપણે આપીએ સબક્યુટેનસ ઇન્જેક્શન. તો એમાં થાય કે વિઝિબલ ને પાલ્પિટેશન ઇન્ડ્યુરેશન ઓફ 10 mm ડાયામીટર અથવા તેનાથી વધુનું સાઇટ ઓફ ઇન્ફેક્શન, જે મતલબ આપણે જે ઇન્જેક્ટ કર્યું હોય ને ત્યાં જોવા મળે. અને આ ઇન્ડ્યુરેશન છે જે 10 mm સુધીનું છે અથવા તેનાથી વધુનું, એ 48 થી 72 કલાકમાં પીક ઉપર પહોંચે છે. તો એ ટ્યુબરક્યુલિન મેન્ટોક્સ ટેસ્ટ, એ આપણને એના એન્ટીજનની જે હાઇપર સેન્સિટિવિટી એના વિશે સિગ્નિફિકન્સ શું છે કે ભાઈ પોઝિટિવ હોય તો ટી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી છે, મતલબ માઇકોબેક્ટેરિયા એન્ટીજન માટે. ફોલ્સ નેગેટિવ એવામાં કે જ્યારે પહેલેથી વાયરલ ઇન્ફેક્શન હોય, સાર્કોઇડોસિસમાં, હોડકિન લિમ્ફોમા હોય, તેમાં ફોલ્સ નેગેટિવ. અને ફોલ્સ પોઝિટિવ એમાં કે જેમાં એ ટિપિકલ માઇકોબેક્ટેરિયા અથવા તો વેક્સિનેશન કરેલું હોય, BCG એટલે બેસિલસ કાલ્મેન્ટેક ગ્રુઇન દ્વારા. તો ઇટ્સ ટ્યુબરક્યુલિન અથવા તો મેન્ટોક્સ ટેસ્ટ, એમાં IC પીપીડી આપણને પ્યુરિફાઈડ પ્રોટીન ડેરિવેટિવ એ આપણને વિઝિબલ પાલ્પેટેશન ઇન્ડ્યુરેશન આપશે, અને પોઝિટિવ હોય તો ટી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, એનું સિગ્નિફિકન્સ છે. આપણે એની પેથોજેનેસિસ વાત કરતા હોય તો પેથોજેનેસિસમાં છે ને ઇમ્યુનિટીને હાઇપર સેન્સિટિવ, મતલબ ટ્યુબરકલ બેસિસના ઇન્ફેક્શનથી 2 ઇમ્યુન રિસ્પોન્સ આવે, એક સેલ મેડિએટેડ ઇમ્યુનિટી અને ટાઈપ 4. ઇટ્સ ટાઈપ 4, નોટ અ ટાઈપ 1. ટાઈપ 1 શેમાં આવી હતી આપણી? અસ્થમા. તો આમાં ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી રિએક્શન આવશે.
TH1, ઓલામાં TH2 હતું. TH1 મતલબ ટાઈપ 4 અને સેલ મેડિએટેડ, તો બે ઇમ્યુનોલોજીકલ રિએક્શન આવશે. તો જે ઇફેક્ટિવ સેલ્સ હશે, સો લેટ ઇટ બી મોર ક્લિયર, જે ઇફેક્ટર સેલ હશે બંનેના માટે TH1 સેલ છે. તો આ બે ઇમ્યુન રિએક્શન આવે સેલ મેડિએટેડમાં. કેવાય કે ફર્સ્ટ ટાઈમ કોઈ ઇમ્યુનો કોમ્પિટેડ ઇન્ડિવિડ્યુઅલમાં આવે તો સેલ મેડિએટેડ, અને ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી માઇકોબેક્ટેરિયલ એન્ટીજનના લીધે થાય, અને ટિશ્યુ ડિસ્ટ્રક્શન જેમ કે કેસેટિક ગ્રેન્યુલેન અને કેવિટેશન માટે જવાબદાર છે. સો ગ્રેન્યુલોસા ફોર્મેશનની મિકેનિઝમ શું છે? તો કાંઈ નહીં, જે આપણે કીધું હતું ટ્યુબી ક્રોનિક ગ્રેન્યુલોમેટસ ડિસીઝ છે, જે એમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા થતો હોય. તો આમાં લંગ સૌથી વધારે ઇન્વોલ્વ થાય પેથોજેનેસિસમાં ગ્રેન્યુલર ફોર્મેશન માટે. તો આમાં કયા કયા સ્ટેપ છે? એક તો પહેલાં જો સેલ મેડિએટેડ ઇમ્યુનિટીને પહેલાં ઇન્ફેક્શન થતું હોય, જેમ કે તો પછી એમાં બે સ્ટેપ છે. માઇકોબેક્ટેરિયાનું મેક્રોફેજ દ્વારા ફેગોસાઇટેસિસ, અને મેક્રોફેજની અંદર જ તેનું પ્રોલિફરેશન થાય. અને પછી સેલ મેડિએટેડ ઇમ્યુનિટી એકવાર એક્ટિવેટ થઈ ગઈ તો પછી શું થશે? તો એમાં કેવું હશે કે ભાઈ એન્ટીજનને CD4+ ટી સેલ્સને પ્રેઝન્ટ કરી દેશે. એનાથી CD4+2નું TH1માં ડિફરન્શિએટેડ થઈ જાય અને ગ્રેન્યુલોમેટસ ઇન્ફ્લેમેશન થઈ જશે. પછી આપણે ડિવાઈડ કરીશું પ્રાઇમરી અને સેકન્ડરી ઇન્ફ્લેમેશન, TB. તો હવે સેલ મેડિએટેડ ઇમ્યુનિટીની પહેલાં ઇન્ફેક્શન થતું હોય તો નોન સેન્સિટાઇઝ છે, મતલબ સેન્સિટાઇઝેશન નથી થયું, તો એને પ્રાઇમરી ટ્યુબરક્યુલોસિસ કહેવાય. પહેલાં નથી થયું, ફર્સ્ટ એક્સપોઝર છે અનસેન્સિટાઇઝમાં, અને ઇમ્યુનો કોમ્પેટન્ટ છે, નોટ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ. તો ફેગોસાઇટોસિસ માઇકોબેક્ટેરિયામાં કરશે, ભાઈ વિરુલન્ટ બેસિલેરી શું કરશે? પહેલાં ટિશ્યુમાં ડિપોઝિટ થશે અને મેક્રોફેજને ઇન્ફેક્ટ કરશે. અને લંગની અંદર શું કરશે? એન્ડોસાઇટોસિસ કરશે, એલ્વેર મેક્રોફેજ, મતલબ અંદર ઘૂસી જશે એન્ડોસાઇટોસિસ દ્વારા, મેક્રોફેજ રિસેપ્ટર દ્વારા. અને રિસેપ્ટરમાં કયા કયા આવે? મેનોઝ રિસેપ્ટર હોઈ શકે છે, મતલબ લિપોએરોબિનોમેનન LAM, ગ્લાયકોલિપિડ, મતલબ એનો રિસેપ્ટર હોય મેનોઝ રિસેપ્ટર. LAM જે બેસિલેઈની જે સેલ વોલ છે એમાં ગ્લાયકોલિપિડ હોય LAM કરીને, એની સાથે બાઇન્ડ કરીને મેનોઝ રિસેપ્ટર. અને માઇકોબેક્ટેરિયા જે ઓપ્સિનાઇઝ કર્યો હોય C3b દ્વારા, એની સાથે કોમ્પ્લિમેન્ટ રિસેપ્ટર C3b બાઇન્ડ થઈ જાય. LAM ને મેનોઝ કોમ્પ્લિમેન્ટ આવે C3b. આ થઈ ગયું. હવે એની અંદર જ પ્રોલિફરેટ કરશે ફ્રીલી અને ફેગોસોમની અંદર. અને એ શું કરશે? ફેગોઝોમ અને લાઇસોસોમ. મતલબ ફેગોઝોમ આપણે કોને કહેતા કે જેની અંદર મેક્રોફેજની અંદર બેક્ટેરિયા આવી ગયું છે, તો ફેગોઝોમની અંદર જ તે પોતાનું પ્રોલિફરેશન કરશે, મતલબ સંખ્યા વધારશે. લાઇસોસોમ આરે બાઇન્ડ નહીં થવા દે, એટલે પછી થવું કેવું કે એને મરવાનું તો છે, એને લીધે કેવું થાય? બેક્ટેરિયામાં થશે, અને ટ્યુબરકલ બેસિલી અથવા તો બેક્ટેરિયાનું સીડિંગ થશે. અને આ બેક્ટેરિયામાં એસિમ્પ્ટોમેટિક હશે, તો બહુ કાંઈ ઇલનેસ નહીં હોય. હવે જીનેટિક ફેક્ટર NRAMP1, મતલબ NRAMP1 એ ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીન છે. એ શું કરે? માઇક્રોબિયલ ગ્રોથને ઇનહિબિટ કરે. જે પર્સનમાં પોલીમોર્ફો NRAMP1, મતલબ નેચરલ રેઝિસ્ટન્ટ એસોસિએટેડ મેક્રોફેજ પ્રોટીન 1 હોય, એમાં ઇફેક્ટિવ ઇમ્યુન રિસ્પોન્સ નહીં આવે NRAMP1ના લીધે, એટલે માઇક્રોબિયલ ગ્રોથ થશે એવા કેસમાં. જનરલ કેસમાં તો આ બેક્ટેરિયામાં એટલું કંઈ ઇફેક્ટિવ નથી. પણ એકવાર સેલ મેડિએટેડ ઇમ્યુનિટી સેન્સિટાઇઝ થઈ ગયું છે 3 વીક પછી એક્સપોઝર પછી, ત્યારે સેલ મેડિએટેડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ. જેમાં થશે કેવું કે ભાઈ એન્ટીજનને CD4+ ટી સેલ સાથે પ્રેઝન્ટેશન થશે. એન્ટીજન CD4 પ્રેઝન્ટેશન થશે એટલે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ છે APC. એ શું કરશે કે ભાઈ મેક્રોફેજ ડેન્ડ્રિટિક સેલ્સ એ આપણું જે એન્ટીજન છે, મતલબ બેક્ટેરિયું છે, એને પ્રેઝન્ટ કરી દેશે CD4+. APC CD4+ ટી સેલ સાથે પ્રેઝન્ટ કરી દેશે, અને પ્રોસેસ એન્ટીજન પછી રિજનલ લિમ્ફ નોડ પહોંચે. તો જે આ CD4+ ટી સેલ છે એમાંથી TH1, મતલબ ટી હેલ્પર 1 બનશે, એનો એક હેલ્પર CD4+નું. હવે એમાં થશે કેવું? કારણ કે મેક્રોફેજ દ્વારા, જેમ આપણું મેક્રોફેજ હતું એના દ્વારા IL-12 સિક્રેટ થયું, એના લીધે એનું ડિફરન્શિએશન થશે. ડિફરન્શિએશનમાંથી એક ઇન્ટરફેરોન પ્રેઝન્ટ કરશે, અને એનાથી કેટલાક ફંક્શન થશે. ઇન્ટરફેરોન ગામા, IFN ગામા પ્રોડ્યુસ કરશે. બીજું એનું કામ છે ગ્રેન્યુલેમા અને કેશિયસ નેક્રોસિસ બનાવવાનું. નવ આપણું TH1 શું ફંક્શન કરશે? તો આપણું TH1 સેલ્સ તો કેટલા ફંક્શન કરશે? મેક્રોફેજનું એક્ટિવેશન કરશે, કે ભાઈ IFN મેક્રોફેજને એક્ટિવેટ કરશે એટલે બેક્ટેરિસાઇડલ થશે, TNF પ્રોડ્યુસ કરશે એટલે મોનોસાઇટનું રિક્રુટમેન્ટ થયું, અને એપિથેલોઇડ સેલ્સ લાઇકમાં કન્વર્ટ થઈ જાય. એટલે જો મેક્રોફેજને એક્ટિવેટ કરીને એપિથેલોઇડ સેલમાં કન્વર્ટ કરી નાખશે, જે આપણું TH1 દ્વારા જે IFN ગામા ઇન્ટરફેરોન ગામા પ્રોડ્યુસ છે એ ફેગોલાઇઝોસોમનું ફોર્મેશન સ્ટિમ્યુલેટ કરશે. એટલે જે ઇન્ફેક્ટેડ મેક્રોફેજ હશે એ તો બિચારા અંદરના અંદર જ મળી જશે. પહેલાં બીજા મેક્રોફેજને રિક્રુટ કરીને એને એપિથેલોઇડ બનાવી દીધા, એપિથેલિયમ જેવા. અંદર જે ઇન્ફેક્ટેડ હતા એમાં ફેગોલાઇઝોસોમ બનાવી દીધું. એનોનું સિન્થેટાઇઝને સ્ટિમ્યુલેટ કરશે, મતલબ એનોનું સિન્થેસિસ નહીં. એટલે એના લીધે થશે કેવું કે પછી
રિએક્ટિવ નાઇટ્રોજન ઇન્ટરમીડિયેટ જે એન્ટીબેક્ટેરિસાઇડલ એટલે કરશે. એટલે થર્ડ ગ્લાઇઝેશન સિવાયનું એનો સિન્થેસિસને સ્ટિમ્યુલેટ કરશે. ROS રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીઝનું જનરેશન કરાવશે, એ એન્ટીબેક્ટેરિયલ હશે. એન્ટી માઇક્રોબિયલ પેપ્ટાઇડ ડિફેન્સિનને મોકલશે, મતલબ પૂરી આરએનએ મોકલશે. મેક્રોફેજને એક્ટિવેટ કરીને એપિથેલોઇડ બનાવ્યો, એનો બનાવ્યો, ROS મોકલા. એન્ટી માઇક્રોબિયલ પેપ્ટાઇડ ડિફેન્સિવને મોકલશે અને ઓટોફેજી મતલબ જે ડેમેજ ઓર્ગેનિયલ છે એ બધાને ખુદ ડેસ્ટ્રોય કરી નાખશે. અને બીજું ગ્રેન્યુલોમા અને કેશસ નેક્રોસિસ માટે રિસ્પોન્સિબલ છે. હવે આ ગ્રેન્યુલોમેટસ ઇન્ફ્લેમેશન શું છે આપણે ટીબીમાં કહેતા હતા. ગ્રેન્યુલોમેટસ ઇન્ફ્લેમેશન એવું છે કે ભાઈ મેક્રોફેજ એપિથેલોઇડ સેલ્સમાં ટ્રાન્સફોર્મેશન થાય છે, કારણ કે એક્ટિવેટેડ મેક્રોફેજ કન્વર્ટ થઈ ગયા એપિથેલોઇડ સેલ્સમાં, અને એપિથેલોઇડ સેલ્સ ફ્યુઝ કરીને મોટા જાયન્ટ સેલ બનાવશે. એ શું કરશે ટ્રેપ કે આ એપિથેલોઇડ સાઇડના એગ્રેગેટ મતલબ ભેગા થઈ અને ફરતા ફરતા લિમ્ફોસાઇડ હશે, એ ગ્રેન્યુલેમા કહેવાય. અને આ ઇન્ફ્લેમેશનની પેટર્નને ગ્રેન્યુલોમેટલ ઇન્ફેક્શન કહેવાય. અને બીજી એક જે આપણે કીધું હતું કે ઇન્ફ્લેમેશન સિવાય એને હાઇપર સેન્સિટિવિટી રિએક્શન આવે તો એને લીધે ટિશ્યુ ડિસ્ટ્રક્શન થશે, એના લીધે કેસિએશન અને કેવિટેશન થશે. તો આ પેથોજેનેસિસનો બ્રીફ મતલબ આ જ છે. સેન્સિટાઇઝ ન થયું, ઇન્જેક્શન પહેલાં કર્યું તો એલ્વર મેક્રોફેજ શું કરશે, માઇકોબેક્ટેરિયાને ઇન્ગલ્ફ કરી જશે. ઇન્ગલ્ફ કરી દીધું એટલે પછી અંદર ફ્યુઝન તો બ્લોક કરી દીધું, એટલે બહુ એનું પોતે પ્રોલિફરેશન થયું, મેક્રોફેજનું રપ્ચર થયું, બેસિલાઈ થયું, અને પાછા એડિશનલ મેક્રોફેજ રપ્ચર કરીને વધતા જશે અને એ મેક્રોફેજને ડાઇંગને ઇન્જેસ્ટ કરી દેશે બેસિલાઈ કન્ટેન્ટ બેક્ટેરિયામાં, એટલે વધી ગયું. હવે એની માટે આપણે કીધા હતા કેટલાક રિસેપ્ટર ફેગોસાઇડ સાઇટોસિસ ઓફ માઇક્રોબેક્ટેરિયા થતું હતું પણ અધવચ્ચે અટક્યું હતું. મેનોસ C3 રિસેપ્ટર છે ફેગોઝોમ લાઇસોઝોમનું ફ્યુઝન ના થયું, મેનોસ રિસેપ્ટર CR3 અને જે આપણું કોમ્પ્લિમેન્ટ C3b રિસેપ્ટર હતું. તો એકવાર સેલ મેડિએટેડ ઇમ્યુનિટી આવી ગઈ તો એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ હશે, એ એન્ટીજનને ટી સેલ્સને સીધો પ્રેઝન્ટ કરી દેશે CD4+2, એના લીધે એનું ડિફરન્શિએટ થશે IL-12 દ્વારા મેડિએટેડ CD4+ ટી સેલ્સ, એના લીધે CD4 સેલ્સનું TH1માં થઈ ગયું અને IFN ગામા અથવા તો Y પ્રોડ્યુસ કરી દીધો. હવે IFN ગામા શું કરશે, એક્ટિવેટેડ મેક્રોફેજ કીમોકાઇન કરશે, એટલે મેક્રોફેજને એપિથેલોઇડ બનાવશે, કિલિંગ કરશે. હાઇપર સેન્સિટિવિટી આપણને ખબર છે રિએક્શન આવશે કેસેશન માટે, અને એપિથેલોઇડમાંથી ગ્રેન્યુલેમ એપિથેલોઇડને આખું કન્વર્ટ બનાવશે. નાઉ વી ડિસ્કસ અબાઉટ ટીબીના ટાઈપ્સ. તો પ્રાઇમરી ટ્યુબરક્યુલોસિસ એ કે ભાઈ જે ફર્સ્ટ ટાઈમ એક્સપોઝરથી થતું હોય અનસેન્સિટાઇઝ પર્સનમાં, આપણે એને પ્રાઇમરી એક્સપોઝર તરીકે ઓળખીએ, મતલબ અનસેન્સિટાઇઝ પર્સનમાં, મતલબ જે ઇમ્યુનો કોમ્પ્રેટેડ ઇન્ડિવિડ્યુઅલ છે પ્રાઇમરી ટ્યુબરક્યુલોસિસ એમાં કહે છે. 5% ન્યૂ ઇન્ફેક્ટેડ પીપલમાં ક્લિનિકલી સિગ્નિફિકન્ટ ડિસીઝ ડેવલપ થાય એક્ઝોજિનસ હોય. હવે મોર્ફોલોજી શું છે કે ભાઈ લંગ મોસ્ટ કોમન સાઇટ છે આમાં, એક ગોન લેશન કરીને છે. તો ગોન લેશન શું છે કે ભાઈ ઇનહેલેશન પછી જે ડિસ્ટલ એર સ્પેસમાં ટ્યુબરક્યુલોઈ છે બેસેલાઈ એ ડિપોઝિટ થઈ જશે. હવે ટ્યુબરક્યુલોઈ બેસેલાઈ ડિપોઝિટ થઈ જશે, એને સાઇડ ઓફ ડિપ્રેશન કહે છે કે અપર લોબનું લોઅર પાર્ટ અથવા તો લોઅર પાર્ટનો મતલબ જે પ્લુરલ સરફેસ હોય શબ્દ, મતલબ જો અપર લોબ હોય એનો લોઅર પાર્ટ હશે અથવા અને લોઅર લોબનો અપર પાર્ટ, ત્યાં એને ડિપોઝિટ. ગોન ફોકસ એટલે કે ભાઈ 2 થી 4 અઠવાડિયા પછી ગ્રે વ્હાઇટ એરિયા લંગમાં ડેવલપ થશે, એ આપણને ગોન ફોકસ તરીકે ઓળખે. ગોન ફોકસ એટલે શું કે ભાઈ જ્યાં કેશિયસ નેક્રોસિસ થતો હોય એને આપણે ગોન ફોકસ કહીએ છીએ. આ સાઇટ ઓફ ડિપોઝિટ થઈ ગઈ, ગોન ફોકસ આવી ગયું. રિજનલ લિમ્ફેડેનાઇટિસ. રિજનલ લિમ્ફેડેનાઇટિસ એટલે કે ભાઈ ટ્યુબરકલ બેસિલાઈ હશે, એ લિમ્ફેટિક્સની સાથે કેરીડ થશે અને એ પાછી ઇન્ફેક્ટ કરશે, એટલે ત્યાં કેશિયસ નેક્રોસિસ જોવા મળશે. કેશિયસ નેક્રોસિસ ગોન ફોકસ એટલે લંગમાં બાર રિજનલ લિમ્ફેડાઇટિસ એટલે ગોન ફોકસના એ બે એક કોન્લેશન. ગોન કોમ્પ્લેક્સ શું છે કે જે સબ પ્લુરલ પેરેન્કાઇનલ લંગ લેફેસ છે, ગોન ફેકસ અને રિજનલ લિમ્ફ નોડ ઇન્વોલ્વ બેને ગોન કોમ્પ્લેક્સ તરીકે. હવે આનો ફેટ શું છે, મતલબ ગોન કોમ્પ્લેક્સ બની ગયું આપણું, ગોન ફોકસ બન્યું, રિજનલ લિમ્ફેડાઇટિસ કેશિયસ નેક્રોસિસ થયું હોય, મોસ્ટલી કેસમાં છે ને હીલિંગ થાય સેલ મેડિએટેડ ઇમ્યુનિટી દ્વારા, એટલે પ્રાઇમરી ટ્યુબરક્યુલોસિસમાં તો હીલ થઈ જાય. અને હીલિંગ ફાઇબ્રોસિસનો એ જ હોલ માર્ક છે કે ભાઈ ગોન ફોકસ એટલે હીલિંગ થાય છે, આપણને કઈ રીતે ખબર પડે, એનો હોલ માર્ક છે ફાઇબ્રોસિસ. એટલે ગોન કોમ્પ્લેક્સ અંડરગો પ્રોગ્રેસિવ ફાઇબ્રોસિસ થાય અને પછી એનું કેલ્સિફિકેશન થઈ જાય, રંકેસ કોમ્પ્લેક્સ. ગોન કોમ્પ્લેક્સ પછી રંકેસ કોમ્પ્લેક્સ કેલ્સિફિકેશન દ્વારા સ્પ્રેડ થાય કે ભાઈ ફર્સ્ટ વીક લિમ્ફેટિક ને હેમેટોજેનસ ડિસેમિનેશન દ્વારા એનું સ્પ્રેડ થાય છે ડિફરન્ટ પાર્ટ્સમાં. ઇન્ટેસ્ટાઇન બીજું પ્રાઇમરી કોમ્પ્લેક્સ કે ઇન્ટેસ્ટાઇન ટોન્સિલાઇટિસના સ્કિનમાં બની શકે. એટલે ગોન ફોકસ રિજનલ લિમ્ફેડાઇટિસ એટલે ગોન કોમ્પ્લેક્સનું હિલિંગ થાય છે અને એનું સ્પ્રેડ થાય છે, આ એનો ફેટ હતું. અને મોસ્ટલી પ્રાઇમરી ટ્યુબરક્યુલોસિસમાં ઓર્ગેનિઝમ બહારથી આવે. સો નામ આપણે માઇક્રોસ્કોપી જોતા હોય, આપણે કીધું ગ્રેન્યુલેમાં બનશે, તો આ ગ્રેન્યુલેમાં છે ને ગ્રેન્યુલેમેટેડ ઇન્ફેક્શન, એ ટીબીમાં જે ગ્રેન્યુલેમ હોય ને આપણે એને ટ્યુબરકલ તરીકે ઓળખીએ છીએ.
તો ટ્યુબરકલ શું છે એમ કે ભાઈ ટ્યુબરકલ એવું છે કે ભાઈ સેન્ટ્રલ એરિયા ઓફ કેસિયસ નેક્રોસિસ, મતલબ જેનો સેન્ટ્રલ એરિયા છે એમાં કેસિયસ નેક્રોસિસ જોવા મળશે ઉપરની ફિગરમાં, અને કેસિએટિંગ ગ્રેન્યુલેમાં અથવા તો સોફ્ટ ટ્યુબરકલ આપણે કહીએ છીએ. અને જો કેસિએશન ન હોય તો એને આપણે હાર્ડ ટ્યુબરકલ તરીકે ઓળખીએ. બહુ મલ્ટિપલ ગ્રેન્યુલમાં કોલ્સન્સ થાય એટલે ગ્રોસલી આપણે આઈડેન્ટિફાય કરીએ કે કેસેટિક ગ્રેન્યુલમ કહેવાય સેન્ટ્રલ એરિયા ઓફ કેસિયસ નેક્રોસિસ. એપિથેલોઇડ સેલ્સ લેંગસ ટાઈપના ફરતે ન્યુક્લિયડ જાયન્ટ સેલ હોય, ફોરન બેડી ટાઈપ હતો તો લેંગાસ ટાઈપ, અને ફરતે લિમ્ફોસાઇટને એક રીમ અને ગ્રેન્યુલમાં ફાઇબ્રોબ્લાસ્ટ દ્વારા એન્ક્લોઝ થયેલા હોય છે. તો આપણું આ એલોએલાઈ છે કેસેટિંગ ગ્રેન્યુલોસિસ લેંગાસ સેલ્સ, ને પછી ફરતે લિમ્ફોસાઇટ. આપણે ગોન ફોકસ કીધું કે ભાઈ સબપ્લુરલિઝમમાં ગોન ફોકસ છે અપર લોબ, અને હાઇલર રિજન્સમાં ગોન ફોકસ જનરલી અહીંયા હોય, અને રિજનલ લિમ્ફેડાઇનિસ એટલે ઇલર લિમ્ફ નોડમાં. સેકન્ડરી ટ્યુબરક્લોસિસ શું છે? સેકન્ડરી ટ્યુબરક્લોસિસ એમાં કેવું છે કે ભાઈ પોસ્ટ પ્રાઇમરી ટ્યુબરક્લોસિસ કહે કે ભાઈ અથવા ટીબીનું રીએક્ટિવેશન. તો ટીબીનું રીએક્ટિવેશન આપણે એમાં કહીએ કે ભાઈ પ્રીવિયસલી જે સેન્સિટાઇઝ હોય પર્સન એમાં થાય તો, અને પ્રાઇમરીના શોર્ટલી અથવા તો વર્ષો પછી થઈ કે જ્યારે હોસ્ટ ડિફેન્સ સિસ્ટમ એટલી ના હોય, એટલે લેટેન્ટ ઇન્ફેક્શનનું રીએક્ટિવેશન જ છે. એમાં મોર્ફોલોજી શું હોય કે ભાઈ પ્રાઇમરીને ગ્રોસ મોર્ફોલોજીમાં સાઇડ શું હશે કે ભાઈ અપર લોબનું એપેક્સ હશે, અને અપીરિયન્સ કેવું હોય ભાઈ સ્મોલ ફોકસ હશે, અને ગ્રે વ્હાઇટ ટુ યલો કન્સોલિડેશન હશે. રિજનલ લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ એટલું નહીં થાય, ઓલામાં જેમ થતું હતું ને રિજનલ લિમ્ફોડાઇટિસ એની. માઇક્રોસ્કોપીમાં તો કેસેટિક ગ્રેન્યુલેમાં હશે ને એસિડ ફાસ્ટ સ્ટેન હશે, એટલે આપણે આઈડેન્ટિફાય કરીએ. આ એની કાઇન્ડ ઓફ સેકેન્ડરી પરમાન્સની ગ્રોસ મોર્ફોલોજી છે. એમાં ટ્યુબર કેવિસિટીમાં કેસેટિક મટીરિયલ જોવા મળશે, લો લોબમાં કેશિયસ ન્યુમોનિયા જોવા મળશે, કેવિટી, અને ડિફરન્ટ ફોકસના રીચ ફોકસ, સાઇમન ફોકસના એના નામ છે. ફેટ શું છે? હીલિંગ થાય કે ભાઈ એપિકલ ફોકસ હોય એ પછી ફાઇબ્રોસિસને કેલ્સિફિકેશન દ્વારા હીલ થાય, પણ બીજે એવું કે એનો પ્રોગ્રેસિવ થઈ જાય, પ્રોગ્રેસ થઈને કંઈક બીજી ઘણી ઘટનાઓ થઈ કે પ્રોગ્રેસિવ પલ્મોનરી ટ્યુબરક્લોસિસ થઈ શકે. પ્રોગ્રેસિવ પલ્મોનરી ટ્યુબરક્લોસિસ કેવું થાય કે એલ્ડરી ઇમ્યુનોસપ્રેશનમાં થવાનો છે કે ભાઈ એપિકલ સ્ટેમે એક્સપેન્ડ કરીને સરાઉન્ડિંગમાં છે, અને વેસલ્સમાં ઇરોડ થાય, એટલે ઇરોઝન ઇન બ્રોન્કાઈમાં થાય કે ભાઈ ટીબી કેસિયસ નેક્રોસિસના લીધે એપિકલ કેવિટીને ઇન્ફેક્ટ કરે, અને એ સોર્સનો એક ઇમ્પોર્ટન્ટ કોડ છે કે ભાઈ પેશન્ટ કફ કરે ત્યારે. અને બ્લડ વેસલ મતલબ બ્રોન્કાઈમાં થાય એટલે સ્પુટમ એમાં જાય, મતલબ કાઇન્ડ ઓફ સેન્ટ્રલ એરિયા ઓફ કેસિયસ નેક્રોસિસ, અને એ એક ઇન્ફેક્શનનો સોર્સ છે. પેશન્ટ કફ કરે એટલે સ્પુટમ બહાર જવાનું બેક્ટેરિયાવાળું. બ્લડ વેસલ્સમાં ઇરોઝન થાય, બ્લડ વેસલમાં એટલે હિમોપ્ટાઇસિસ છે. ઇન્ફેક્શનનો સ્પ્રેડ કઈ રીતે થાય? પ્રોગ્રેસિવ પલ્મોનરી ટ્યુબરક્લોસિસ મતલબ પ્રોગ્રેસ થાય છે બ્રોન્કાઈ ઇરોઝન દ્વારા, કફિંગ એપિકલ કેવિટી દ્વારા, અથવા તો બ્લડ વેસલમાં હિમોપ્ટાઇસિસ. સ્પ્રેડનો ઇન્ફેક્શન કાં તો એરવેઝ, લિમ્ફેટિક્સ, બ્લડ વેસલ. લોકલ સ્પ્રેડ કઈ રીતે? ભાઈ આજુબાજુના પ્લુરાર ઇફ્યુઝન ટ્યુબરક્લોસિસ એમ્પાઈમાં અથવા તો ઓબ્લિટરી ફાઇબ્રસ પ્લુરાઇટિસમાં. અને સ્પ્રેડ બ્રોન્કાઇસમાં કેટલી ઇન્ટેસ્ટિનલ ટ્યુબરક્લોસિસ કે ભાઈ કન્ટામિનેટેડ ડ્રિંક ને એ બધાથી થતું હોય મિલ્ક દ્વારા, તો હવે તો રેર છે, એટલે હવે સ્વોલિંગ દ્વારા, કફ્ડ અપ ઇન્ફેક્ટેડ મટીરિયલ દ્વારા, એટલે મ્યુકોઝલ લાઇનની ફરતે સ્પ્રેડ થાય. એન્ડોબ્રોકિયલ એન્ડોટ્રેકિયલ એટલે લિમ્ફેટિક સ્પ્રેઝમાં મિલિટરી કહેવાય કે ભાઈ ડિસેમિનેશન ઓનલી લંગમાં થાય તો મિલિટરી પલ્મોનરી ડિઝીઝ, અને જો બધે થાય તો કાઇન્ડ ઓફ, અને ઇલોમ વાઇટ કન્સોલિડેશનના લીધે મિલિટરી જેવું લાગે એટલે આપણે એને મિલિટરી કરીએ. લિમ્ફેડાઇનિસ લિમ્ફેમાં એચઆઈવી નેગેટિવમાં તો યુનિફોકલ હોય, એચઆઈવી પોઝિટિવની અંદર મલ્ટીફોકલ અને સિસ્ટમેટિક હોય. સ્પ્રેડ બ્લડ વેસલમાં સિસ્ટમેટિક મિલિટરી ટ્યુબરક્લોસિસ થાય. આઇસોલેટેડ કોમ્પ્લિકેશન હિમોપ્ટાઇસિસ કે ભાઈ સ્મોલ પલ્મોનરી આર્ટરીઝમાં ઇન્વેશન કરી લે. બ્રોન્કોપ્લુરલ ફિસ્ટુલામાં જ્યારે ટીબી કેવિટી ડેવલપ થઈ જાય ત્યારે એસ્પર્જિલોમાં ફંગલ દ્વારા થતું. ક્લિનિકલ ફીચરમાં તો ઓલરેડી વિશે કે લોકલાઇઝ સેકન્ડરી ટ્યુબરક્લોસિસ થાય, એસિમ્પ્ટમેટિક હોય. સેકન્ડરી સિમ્ટમ્સ ઓફ પલ્મોનરી ટ્યુબરક્લોસિસ પ્રોબેબલી સાઇટોકાઇન્સ દ્વારા થાય. નોન સ્પેસિફિક લો ગ્રેડ ફીવર, રેમેટેડ સ્પુટમ, મ્યુકોઇડ લેટર હિમોપ્ટાઇસિસ પ્રેઝન્ટ ઇન 50% કેસ. પ્લુરાટિક પેન કારણ કે ઇન્ફેક્શન પ્લુરલ સરફેસમાં. ડાયગ્નોસિસ હિસ્ટ્રી, ફિઝિકલ અને રેડિયોગ્રાફિક ફાઇન્ડિંગ ઉપર કરીએ કે, અને આઇડેન્ટિફિકેશન એસિડ ફાસ્ટ બેસિલાઇ સ્પુટમ દ્વારા કરતા હોય. પીસીઆર એમ્પ્લિફિકેશન કરીએ કે કેટ્રીએજ બેઝડ ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ મતલબ સીબીનાટ, કેટ્રીએજ બેઝડ ન્યુક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ના દ્વારા થતું હોય. રિફેમ્પિસિડ રેસિડન્ટ વિશેનું તે આપણને ખબર પડી છે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ હારેના. તો આ ઇટ ઇઝ ઓન ધ કેસ ઇફ વી રીડ કેસ કે ભાઈ એને શું થયું? 4 મહિનાની ફીવરની હિસ્ટ્રી છે, સવારે તાપમાન વધે, ક્રોનિક પ્રોડક્ટિવ કફ છે, હિમોપ્ટાઇસિસ ઓન એન્ડ ઓફ છે,
સ્પુટમ એક્ઝામિનેશન વોઝ પોઝિટિવ છે અને એક્સરેમાં રાઇટ અપર લોમ કેવિટેશન છે અને કમ્પ્લીટલી ટ્રીટેડ ઇલનેસ વિથિન 6 month થાય એટલે પ્રોબેબલ ડાયગ્નોસિસ શું હોય કે સેકન્ડરી ટ્યુબરક્લોસિસ કેવિટેશન દ્વારા મોર્ફોલોજી આપણે ડિસ્કસ કરી દીધી. ટીબીનું ડિસ્કશન આપણે પછી કરશું, મતલબ એનું ડિફરન્સ અને પણ પહેલાં આપણે એની કોમ્પ્લિકેશનનો ચાર્ટ જોઈ લઈએ. તો માઇકોબેક્ટેરિયલ ટ્યુબલ પ્રાઇમરી કીધું એટલે ઘોન પકસ એક જગ્યાએ ઘોન કોમ્પ્લેક્સ આ બંને જગ્યા 10%માં તો આ રીતે સેકન્ડરી થઈ જાય. જનરલી ફાઇબ્રોસિસ દ્વારા થાય હિલિંગ, મતલબ કેલ્સિફિકેશન ને એ બધા એના રીતે, અને પ્રાઇમરી ટ્યુબ્યુલસના ફેટ છે એટલે ઇનિશિયલ ઇન્ફેક્શન જે સેન્સિટાઇઝમાં થાય લંગ ઇન્ટેસ્ટાઇનમાં. હવે જે મિલિટરી ટ્યુબરક્લોસિસ બીજી વાર કે ભાઈ પર્સનમાં થઈ પ્રોગ્રેસિવ થઈ ગયું એટલે ડિસેમિનેટ મતલબ ફરતે છે બ્રેઇન, લંગ, વર્ટિબ્રા, લીવર, સ્પ્રીન બધી જગ્યાએ, અને એના લીધે લેટન્ટ લેઝન થાય સેકન્ડરી ટ્યુબરક્લોસિસમાં. રેન્કેસ કોમ્પ્લેક્શન એટલે એવું કે ભાઈ પ્રાઇમરી કોમ્પ્લેક્સ તે હીલ થઈ ગયું હતું કેલ્સિફાઈડ પેરિફેરલ હાઇલર નોટ્સના લીધે. નાવ લેરિન્જલ ટીબી, એન્ડોટ્રેકિયલ ટીબી અને બ્રોકિયલ ટીબી બધી ડિફરન્ટ જગ્યાએ સ્પ્રેડ. પ્રાઇમરી અને સેકન્ડરી ટીબીના ડિફરન્સ ટાઈપ ઓફ ઇનિશિયલ ઇન્ફેક્શન ઓલામાં પહેલેથી છે. સોર્સ ઓફ ઇન્ફેક્શન એક્ઝોજેનસ, ઓલામાં એન્ડોજેનસ અથવા એક્ટિવેશન. સાઇટ ઓફ લંગ કહેવાય લોઅર પાર્ટ અપર લોબ અને ઓલામાં એપેક્સ હોય અને પોસ્ટેરિયર સેગમેન્ટ હોય. આમાં રિજનલ લિમ્ફ નોડ સિગ્નિફિકન્ટ છે. સ્પુટમ રેરલી પોઝિટિવ, આમાં તો પોઝિટિવ જ આવે. કેવિટી ફોર્મેશન ઓલામાં કોમન હોય. હિલિંગ, ફાઇબ્રોસિસ આમાં કેલ્સિફિકેશન દ્વારા, એક્સ્ટ્રાપલ્મોનરી વેરી કોમન હોય, આમાં લોકલાઇઝ ટુ લંગસ દ્વારા. એટલે ટ્યુબરક્લોસિસ છે ને આપણે ઇન્જનલી કહીએ ને તો કેવો કોમ્યુનિકેબલ ક્રોનિક ગ્રેન્યુલોમેટસ ડિઝીઝ છે જે માઇકોબેક્ટેરિયલ ટ્યુબરક્લોસિસ દ્વારા થાય. એસિડ ફાસ્ટનેસ માઇકોલિક એસિડને લીધે છે. ઝેડનસ્ટેઇન મતલબ એસિડ ફાસ્ટ બેસિલાઇટી ત્રીજોમાં એક્ટિવ ટ્યુબર કે જેમાં ઇન્ફેક્શન થતું એમાં જ મોસ્ટલી એસિમ્પ્ટેટિક હોય પણ પ્રાઇમરીમાં, પણ પછી જો લોઅર ડિફરન્સ હોય તો દેખાય. 3 ટ્રાન્સમિશન, ઇન્હેલેશન, ઇન્ગેશન, ઇનોક્યુલેશન, ઓપન કેસ એનાથી કોમ્યુનિકેટ થવાની શક્યતા છે. પલ્મોનરી ડ્રોપલેટ દ્વારા થતો હોય. અને ટ્યુબરક્લોસિસ ટેસ્ટની આપણને પોઝિટિવિટી ખબર પડે કે ભાઈ સેલ મેડિએટેડ ઇમ્યુનિટી ખબર છે. પોઝિટિવ મેન્ટક્સ ટેસ્ટ એ જ કહેવા માટે. અને ગ્રેન્યુલોમા ટ્યુબરક્લોસિસને ટ્યુબરક્લોસિસ કહેવાય. કોડ ફેક્ટર માઇકોબેક્ટેરિયલ ટ્યુબરક્લોસિસ છે. ટ્યુબરક્લોસિસ લંગમાં હિમોપ્ટાઇસિસ જોવા મળે. ક્લિનિકલ ફીચર્સ ટ્રેન્ચિંગ નાઇટ સ્વીટ, ફીવર અને વેઇટ લોસ. 3 ટ્રેન્ચિંગ નાઇટ સ્વીટ, ફીવર અને વેઇટ લોસ. અને બ્રોન્કિયલ આર્ટરી સોર્સ ઓફ હિમોપ્ટાઇસિસ ઇન ટ્યુબરક્લોસિસ છે. મોસ્ટ કોમન કોઝ એન્ટી ટ્યુબરક્યુલર ટ્રીટમેન્ટ લીધે ધ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્લોસિસ થાય છે. સો ધીસ ઇઝ અબાઉટ. અને હા બીજી વસ્તુ એપિથેલિયલ ગ્રેન્યુલોમાં હેલ્પર ટી સેલ્સ દ્વારા બને. ટ્યુબરક્લોસિસ TH1 સેલ્સ IFN ગામા પ્રોડ્યુસ કરે અને ગ્રેન્યુલોસ લેઝનના પ્રોડક્શનમાં બહુ આદું કરે. આનું જે ગ્લાયકોલિપિડ હોય એ ફ્યુઝન બ્લોક કરી દે ગ્લાયસોસોમ સાથેનો, એટલે પછી ફેગોસોમ લાઇસોસોમ ભેગા ના થાય માઇક્રોફેજની અંદર અને એ પોતાનું પ્રોલિફરેશન કરી શકે. પ્રાઇમરીમાં ઘોન કોમ્પ્લેક્સમાં ઘોન લેઝન હોય રિજનલ લિમ્ફોડાઇનિસ અને એ ખાલી પ્રાઇમરી ટ્યુબરક્લોસિસમાં હોય. અધર ઓર્ગનમાં ખાલી પ્રાઇમરી ફેગો. કેસેટિંગ ગ્રેન્યુલોમાં કે ભાઈ સેન્ટ્રલ એરિયામાં કેસેટિંગ નેક્રોસિસ જોવા મળે છે એપિથેલિયલ સાઇડ નીચે ફરતો હોય ને એ. અને એપિથેલિયલ સાઇડ મોડિફાઈડ માઇક્રોફોય છે ઇમ્યુન નોન કમ્પ્રેફેઝનમાં એ કેરેસ્ટિક ગ્રેન્યુલોમાં ના બને. પોટ ડિઝીઝ કે ભાઈ વર્ટિબ્રાનું ટ્યુબરક્લોસિસ. અને ગ્રેન્યુલો વિથ નેક્રોસિસમાં ટ્યુબરક્લોસિસ, હિસ્ટોપ્લાઝમોસિસ, વેટનસ અને ક્રિપ્ટોકોસિસમાં જોવા મળે.